પાટણમાં કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ સાથે મળીને લકી ડ્રો યોજાયા પહેલા એલસીબીએ કાર્યવાહી કરી છે। 10 સંચાલકોની ધરપકડ થતા લાભાર્થીઓમાં સૌપ પડી ગયું છે। હજારોની સંખ્યામાં ડ્રોના કૂપનો જપ્ત કરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। છેતરપિંડીની ફરિયાદ નોંધી એલસીબીએ સંચાલકોની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું કે 17માંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીને પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે। The Price, Cheats and Money Circulation Scheme Banning Act 1978 ની કલમ 4(5) મુજબ શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે અને આમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓના નામ છે, જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેની તપાસ હારીજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નીરવ શાહ સાહેબ ચલાવી રહેલ છે।